स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર યોગેન્દ્ર પારેખ આપની સાથે આજે નિબંધ લેખન વિશે વાત કરીશ. મિત્રો, આપણે નાના હતા ત્યારથી, શાળા જીવનમાં ભણતા હતા ત્યારથી નિબંધ શબ્દ સાંભળ્યો છે. નિબંધ લેખન બહુ સરળ જણાતી અત્યંત અઘરી એવી બાબત છે. કોઈ પણ વિષય વસ્તુમાં તાલીમ અનિવાર્ય છે. આપણે અગાઉના વ્યાખ્યાનમાં જોયું કે વિચાર વિસ્તાર કઈ રીતે થઈ શકે, એટલે અભિવ્યક્તિ અને લેખન કૌશલનો ભાગ જે જાહેર પરીક્ષાઓમાં આવે છે તેમાં નિબંધ પણ લખવાનો આવે છે. એટલે પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ જોઈએ તો નિબંધ પણ જાહેર પરીક્ષાઓમાં પૂછાય છે. આ આપણા વિષયનું અત્યંત આવશ્યક વ્યવહારિક પાસું થયું. તો નિબંધ લેખન શું છે? 5મા 6ઠ્ઠા ધોરણમાં ભણતા અને 15મી ઓગસ્ટ વિશે લખવાનું આવેલું, 26મી જાન્યુઆરી વિશે આપણે લખેલું, ઉત્તરાયણ વિશે લખ્યું, મને મનગમતા તહેવાર વિશે આપણે લખેલું, મારો પ્રિય નેતા એમ પણ આપણે લખેલું. તો નિબંધ એવી કઈ વિશિષ્ટ પ્રકારની આવડત માગી લેતો વિષય છે? નિબંધ લેખન કઈ રીતે પડકાર છે અને નિબંધ લેખન કઈ રીતે અનંત શક્યતાઓથી ભરેલો એવો સરળ વિષય વસ્તુ છે? તો મિત્રો, નિબંધની વ્યાખ્યા જો આપણે કરીએ તો નિબંધ એટલે શું? ની એટલે વિચાર અને બંધ એટલે વ્યવસ્થા. વ્યવસ્થામાં રહેલો વિચાર એટલે નિબંધ. નિબંધનું સ્વરૂપ એવું છે કે જેમાં નિબંધનો કર્તા એટલે કે નિબંધનો લેખક પોતાના વ્યક્તિત્વના ઘણા બધા અંશો સાથે વ્યક્ત થતો હોય છે. આ વાત સમજવા માટે આપણે એક સરળ ઉદાહરણ લઈએ તો વર્ષા ઋતુ વિશે નિબંધ લખવાનો હોય તો કોઈ યુવાન 18-19 વર્ષનો યુવાન, કોલેજ જતો યુવાન જો વર્ષા ઋતુ વિશે નિબંધ લખવાની શરૂઆત કરે તો સંભવ છે કે એનું પહેલું વાક્ય એવું હોય કે મોસમના પહેલા વરસાદનો છાંટો શરીર પર પડે અને જેનું તરત જ સ્મરણ થાય એ પ્રિયજન હોય. આ એક યુવાનનો નિબંધ છે. 70-75 વર્ષની ઉંમર થઈ ગઈ હોય એવી વ્યક્તિ જેને શરદીની તકલીફ હોય અને વર્ષા ઋતુ વિશે લખવાનું હોય તો વરસાદ પડે ત્યારે શરીર કેટલી વ્યાધિઓનો સામનો કરે અને શરદી થાય તો કેટલા દિવસે દૂર થાય એના વિશેની વાત નિબંધમાં પણ આવી જાય. આમ નિબંધ કોણ લખે છે એ પણ બહુ જ જરૂરી એવો વિષય છે, મુદ્દો છે. વાત એ છે કે પરીક્ષામાં પૂછાતા નિબંધો કેવા હોય છે, એ લખવા માટે કેવી કાળજી રાખવી જોઈએ, એ લખવા માટે, એ નિબંધ લેખન માટે નિબંધના લેખક પાસે અનિવાર્યપણે કેટલી સમજ હોવી જોઈએ, એણે જે ભાષામાં જે વિષયને અભિવ્યક્ત કરવાનો હોય છે એ વિષયને કઈ રીતે ન્યાય આપવો જોઈએ. હા, નિબંધના લેખકનું વ્યક્તિત્વ ઘણા બધા નિબંધમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ કે આત્મલક્ષી નિબંધ લેખન હોય કે વ્યક્તિના વિચાર પ્રધાન નિબંધ હોય, ચિંતનલક્ષી નિબંધ હોય, તેમાં તેના લેખકનું વ્યક્તિત્વ પડઘાય છે, પ્રતિબિંબિત થાય છે. નિબંધ વાંચીને એના લેખકનું દર્શન થાય છે. શીલ તેવી શૈલીની ભૂમિકાએ જો આપણે તપાસ કરીએ તો આપણા પ્રશિષ્ટ નિબંધકારોના અને અત્યારના સમયના નિબંધકારોના નામ લઈને કહીએ તો આપ જ્યારે આનંદ શંકર ધ્રુવનો નિબંધ વાંચો ત્યારે, સ્વામી આનંદનો નિબંધ વાંચો ત્યારે,
વર્તમાન સમયના હમણાં સુધી આપણી વચ્ચે હયાત હતા તે ચંદ્રકાંત બક્ષીનો નિબંધ વાંચો ત્યારે, કે પ્રશિષ્ટ ગુજરાતી સર્જક ગુણવંત શાહનો નિબંધ વાંચો ત્યારે શૈલીના કારણે દરેક નિબંધને આપણે અલગ તારવી શકીએ છીએ. આ જે નિબંધકારોના મેં આપને નામ આપ્યા, કાકા સાહેબ કાલેલકર, સુરેશ જોશી, ભોળાભાઈ પટેલ, દિગીશ મહેતા, આપણા પ્રશિષ્ટ નિબંધકારો છે. આ બધા નિબંધ સર્જકો જે છે તે ગુજરાતી સાહિત્યના સર્જનાત્મક નિબંધ લેખનમાં ખૂબ જ જાણીતા એવા પ્રશિષ્ટ નામો છે, યાદગાર નામો છે. તેમને વિષય વસ્તુઓનો છોછ નથી. એનો અર્થ એ છે કે નિબંધનું સ્વરૂપ પોતે અમર્યાદ શક્યતાઓ ધરાવતું સ્વરૂપ છે. કોઈ પણ વિષય પર નિબંધ થઈ શકે છે. સર્જનાત્મક નિબંધ, માહિતી પ્રધાન નિબંધ, પ્રકૃતિ નિબંધ, ચરિત્ર નિબંધ, એમ અલગ અલગ શિક્ષણ વિશેનો નિબંધ, વિચાર પ્રધાન નિબંધ, ધાર્મિક નિબંધ, સામાજિક નિબંધ, એમ આપણે જોવા જઈએ તો નિબંધ અનેકવિધ શક્યતાઓ અને વિવિધ વિષય વૈવિધ્યથી ભરપૂર એવું એક સ્વરૂપ છે. માત્ર એ સાહિત્ય સ્વરૂપ ન રહેતા અભિવ્યક્તિ અને લેખન કૌશલની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વની કસોટી કરે તેવું પણ લેખનનું સ્વરૂપ છે. એ સાહિત્ય સ્વરૂપ ન રહેતા લેખનના એક સ્વરૂપ તરીકેની આ શક્યતાને તપાસતા આપણે પરીક્ષાની દૃષ્ટિએ તેની ઉપયોગિતાનો વિચાર કરીએ તો પરીક્ષક એટલે કે સિસ્ટમ એટલે કે શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા લેનારું આખું તંત્ર એ નિબંધ દ્વારા નિબંધના લેખક પાસે જે તે વિષય વસ્તુના સંદર્ભમાં કેટલી માહિતી છે, એ માહિતીને રજૂ કરવાની કેટલી અસરકારકતા અને આવડત છે, તેની તપાસ નિબંધના માધ્યમથી પરીક્ષાનું તંત્ર કરે છે. એક વ્યવસ્થા, જેમ કે યુપીએસસીની પરીક્ષામાં બેસતો ઉમેદવાર એટલે કે પરીક્ષાર્થી નર્મદાની ઉપયોગિતા, નર્મદા યોજનાનો વિકાસ અને નર્મદા યોજનાના ભવિષ્ય વિશે કેટલી જાણકારી ધરાવે છે, એમ જો યુપીએસસી પરીક્ષાના આયોજનનું સરકારી તંત્ર એવી અપેક્ષા રાખે તો એ જરા પણ વધુ પડતું નથી. તો આ નિબંધનો લેખક એટલે કે આ પરીક્ષામાં બેસતો વિદ્યાર્થી તેણે નર્મદા યોજનાની શરૂઆતથી લઈને વર્તમાન સ્થિતિ જે છે ત્યાં સુધીના વિકાસક્રમના દરેક તબક્કામાંથી પસાર થવું પડે એટલા અભ્યાસની એની પાસે અપેક્ષા છે. આ અભ્યાસ છેલ્લા 5 દાયકામાં શરૂ થયેલી વિસ્તરતી યોજના વિશેનો છે. તેથી એને જો એના વિદ્યાર્થીએ એટલે કે ઉમેદવારે, પરીક્ષકે 2 જ પાનામાં રજૂ કરવાનો હોય તો એ રજૂ કરવા વિશેની એની આવડત, લાઘવ, સંક્ષિપ્તમાં રજૂ કરવાની એની ક્ષમતા પણ પરીક્ષક તપાસશે. આ તેની કસોટીના અનિવાર્ય ઉપક્રમોનો એક મુદ્દો બને છે કે આટલી વાત કેટલા મુદ્દામાં રજૂ કરી શકે છે. તો નર્મદા વિશે નિબંધ લખનારે નર્મદા યોજનાની શરૂઆત ક્યારે થઈ, તે વખતની શાસન વ્યવસ્થાના શાસક કોણ હતા અને ગુજરાતની અંદર આ 3 રાજ્યોને સ્પર્શતી નર્મદા યોજનામાં ગુજરાતની ભૂમિકા, જો ગુજરાતી ઉમેદવાર હોય તો એ ઉમેદવાર પાસેથી એની અપેક્ષા વધારે રાખવામાં આવશે. એમાં આવેલા વિઘ્નો, એના વિશે થયેલી ચળવળો, સરકાર દ્વારા વખતો વખત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંવાદો, એ સંવાદોની સમગ્ર ભૂમિકાનું સઘન અધ્યયનથી પરિચિત પેલો ભાવક એટલે કે લેખક છે એવી છાપ પરીક્ષકના મનમાં ઊભી થવી જોઈએ. આમ એ નર્મદા વિશેના નિબંધ લેખનની વિદ્યાર્થી પાસે રખાતી અપેક્ષાની વાત કરી. આ નિબંધ લખતી વખતે નિબંધકાર પાસે અપેક્ષિત છે લાઘવ, ભાષાની સજ્જતા. નર્મદા વિશેનો, નર્મદા યોજના વિશેનો નિબંધ લખતી વખતે એના નિબંધકારે એટલી કાળજી રાખવી પડશે કે એણે નર્મદા વિશેનો પ્રકૃતિ નિબંધ લખવાનો નથી. નર્મદા યોજનાને ગુજરાતની જીવાદોરી તરીકે આલેખવાનો છે. તેથી નર્મદાને તીરે તીરે ચાલતા થતી આધ્યાત્મિક અનુભૂતિનો અમૃતલાલ વેગડ જે નિબંધ લખે એવો નિબંધ આ પરીક્ષકે લખવાનો નથી.
નર્મદાનું સૌંદર્ય એટલે કે સૌંદર્યની નદી નર્મદા, એ રીતે આ નિબંધ નહીં લખાય. તેથી તેના નિબંધ લેખકે પોતાની જાતને સંયત રીતે વ્યક્ત કરવાની રહે છે. ભાષાનું આડંબર નહીં, પણ જે માહિતી છે તેને યોગ્ય રીતે રજૂ કરવાની ક્ષમતા, લાઘવપૂર્ણ અભિવ્યક્તિ નિબંધ લેખક માટે અને ખાસ કરીને એ જ્યારે પરીક્ષામાં બેસે છે ત્યારે અત્યંત અનિવાર્ય એવી બાબત બની જાય છે. ગુજરાતમાં ડેરી ઉદ્યોગનો વિકાસ એવો પણ નિબંધ થઈ શકે તો એના નિબંધકાર પાસેથી ડેરી ઉદ્યોગ વિશેની પ્રાથમિક માહિતી, ઐતિહાસિક વિકાસક્રમના દરેક પડાવો વિશેની જાણકારી આવકાર્ય છે. થોડાક વિષયોનો જે આપણે અત્રે અહીંયાથી ઉલ્લેખ કરીએ છીએ એ ઉલ્લેખ કરવા પાછળનો આશય એ છે કે કોઈ પણ વિદ્યાર્થી પાસે, જાહેર પરીક્ષાઓમાં બેસતા ઉમેદવાર પાસે ઉપલબ્ધ સામગ્રી જે હોય છે, અભ્યાસ સામગ્રી કે વાંચન સામગ્રી, આ સામગ્રી ઘણી બધી વખત મહદઅંશે બજારમાં મળતી, ખાનગી પ્રકાશકો પાસેથી મળતી, જેને આપણે માર્કેટની પરિભાષામાં બજારું સામગ્રી કહીએ તેવી સામગ્રી હોય છે. ત્યારે ઉમેદવાર પાસે એવી અપેક્ષા રાખવામાં આવે તો એ વાજબી છે કે તેણે આવશ્યક સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરવો જોઈએ, વાંચવા જોઈએ. છેલ્લા 2-3 દાયકાની અંદર દેશના સાંપ્રત પ્રવાહોમાં, રાજકારણમાં, અર્થકારણમાં, સમાજકારણમાં, વિજ્ઞાનમાં, શિક્ષણમાં, અધ્યાત્મમાં જે પ્રકારે ફેરફારો થયા છે એ ફેરફારોથી, એના પરિવર્તનોથી, એના સીમાચિહ્નોથી પરિચિત થવું ઘટે અને અભ્યાસપૂર્વક થવું ઘટે. માત્ર લેખનમાં પણ શબ્દ વૈભવ કે ભાષાનો આડંબર કે વાણીવિલાસ કરવાનો નથી. સચોટ માહિતી ન હોય ત્યારે પણ પોતાની વાત રજૂ કરવા માટે લેખક પાસે યોગ્ય ભાષા હોવી જોઈએ. અખબારી અહેવાલો પ્રમાણે નર્મદા યોજના વિશે માત્ર અખબારી અહેવાલો પ્રમાણે વાત ન થાય. સરકાર દ્વારા પ્રગટ થયેલા આંકડાઓનો આધાર લેવો પડે તો એના વિશે ઉમેદવાર પાસે કેટલી સજ્જતા છે તેનો પરીક્ષકને અને એ દ્વારા તંત્રને પરિચય મળે છે. કેટલા બધા વિષયો વિશે વાત થઈ શકે. ચિંતનલક્ષી નિબંધ પણ હોઈ શકે. ચિંતનલક્ષી નિબંધો કેવા હોય? જજુમવું એ જ જીવન, જીવન મૂલ્યોની માવજત, અસ્તિત્વનો અર્થ. હવે જુઓ, અસ્તિત્વનો અર્થ આ શબ્દ જ્યારે આપણે બોલીએ, નિબંધનું શીર્ષક આપણને અસ્તિત્વ વિશે વાત કરવા માટે બાંધી રાખે છે કે વાત અસ્તિત્વની કરવાની છે. પરંતુ જેમ જેમ આપણી ચેતનાનો વિસ્તાર થતો જાય, આપણે ચિંતન કરતા જઈએ, તેમ તેમ અસ્તિત્વ વિશેની વાત કરતાં કરતાં માણસ અસ્તિત્વની સાર્થકતાની ભૂમિકાએ મોક્ષની વાત કરશે, પરાત્પર સત્યની વાત કરશે, પરમ તત્વની વાત કરશે. અસ્તિત્વનો અર્થ શોધતાં શોધતાં, પામતા પામતા નિયતિ આપણા અસ્તિત્વ પર કેટલા ઉજરડા કરે છે અને ઉજરડાનું સંવેદન આપણને કઈ ભાવ ભૂમિકાએ ફિલસૂફ બનાવે છે, ડહાપણ સુધી પહોંચાડે છે, શાણપણ સુધી પહોંચાડે છે અને આપણા અસ્તિત્વને સમજણનો આસવ ચડે છે. એની કેટલી બધી વાતો એના નિબંધનો લેખક કરી શકશે. દરેકનું પોતાનું અસ્તિત્વ અનેકવિધ સંદર્ભોથી ખચિત હોય છે, ખીચોખીચ હોય છે, સભર હોય છે. દરેક મનુષ્ય પાસે અસ્તિત્વનો આગવો અર્થ છે. કોઈને કરોડાધિપતિ થવું છે, કોઈને સમગ્ર સૃષ્ટિ પર પોતાનું સામ્રાજ્ય જમાવવું છે, કોઈને માત્ર વાણી સંયમ જોઈએ છીએ, ઇન્દ્રિય સંયમ જોઈએ છીએ, જીતેન્દ્રિય થવું છે. દરેકની પોતાની પાસે પોતાના અસ્તિત્વના અર્થો છે. કોઈને સફળ થવું છે, કોઈને સાર્થક થવું છે, કોઈને સભર થવું છે. સફળ પણ જુદો છે, સાર્થક પણ જુદો છે અને સભર પણ જુદો છે. સંભવ છે કે સભર વ્યક્તિત્વ એવું હોય કે જેની દુનિયાવી દ્રષ્ટિએ એની પાસે કશું ના હોય અને અંદરથી સભર હોય. સાર્થક એ હોય કે પોતે કંઈ પણ લૌકિક લાભાલાભથી દૂર રહીને અર્થપૂર્ણ કાર્યમાં પોતાનું જીવન વ્યતીત કરતો હોય. અને સફળ એ હોય કે દુનિયા આખી અંજાઈ જાય એવી ચકાચૌંધ સફળતાથી પોતે પોતાના એક અલગ જ સામ્રાજ્યમાં વિહરતો હોય.
માણસે કેવા હોવું જોઈએ એ જુદી વાત છે, પરંતુ કોઈ સફળ હોઈ શકે, કોઈ સાર્થક હોઈ શકે, કોઈ સભર હોઈ શકે. તો અસ્તિત્વનો અર્થ એવું શીર્ષક વાંચતા જ મને અત્યારે આપણી પાસે રજૂ કરવા માટે જે 2, 5, 10 લાઈન હું બોલ્યો આપની પાસે, એકાદ ફકરા જેટલું મેં ચિંતન પ્રગટ કર્યું, તે બતાવે છે કે આ નિબંધ આપણે કેટલો બધો વિસ્તારી શકીએ. આ ચિંતનલક્ષી નિબંધ થયો. નિબંધના સ્વરૂપમાં શિક્ષણ સાથે સંકળાયેલા મોટા ભાગનાને 2 સંજ્ઞાઓથી આપણે પરિચિત છીએ, એક લઘુશોધ નિબંધ અને એક મહાનિબંધ. આ શૈક્ષણિક ઉપક્રમોમાં વપરાતી સંજ્ઞાઓ છે. પરંતુ આપણી જાહેર પરીક્ષાઓમાં જે પ્રકારના નિબંધો પૂછાય છે એ નિબંધો કેવા હોઈ શકે? તો આપણી યુપીએસસી જેવી પરીક્ષામાં મેં આપને કહ્યું તેમ નર્મદા યોજનાનું જે ઉદાહરણ આપ્યું તે ઘણી વખત પૂછાયેલો નિબંધ છે. વર્તમાન લોકશાહી વ્યવસ્થા એવું જો શીર્ષક પૂછાય તો વિદ્યાર્થી પાસે ઘણું બધું લખવાની ક્ષમતાની અપેક્ષા રહે છે, ઘણી સજ્જતાની અપેક્ષા રહે છે. એટલે જાહેર પરીક્ષાઓમાં બેસનારે પ્રથમ તો ઓછામાં ઓછા કેટલા વિષયની તેને જાણકારી હોવી જોઈએ એ બાબતે બહુ સભાન રહેવું પડે. ભારતીય સંસ્કૃતિના મહાન અવતારોની જાણકારી એને હોવી જોઈએ. પછી તે વિદ્યાર્થી સાયન્સનો હોય તો પણ તેને ભારતીય સંસ્કૃતિના મહાકાવ્ય મહાભારત વિશેનો પરિચય હોવો ઘટે, મહાનાયક કૃષ્ણ વિશેનો પરિચય હોવો ઘટે. ભારતીય સંસ્કૃતિમાં ઘણા મહાનાયકો થયા છે, ઘણા વિશે નિબંધો પૂછી શકાય એવું છે. એવી જ રીતે રાષ્ટ્રીય નાયકો, આપણા રાષ્ટ્રનાયકો વિશે ખબર હોવી જોઈએ. ગાંધીજી વિશેની જાણકારી પણ અનિવાર્ય બને છે, કારણ કે એ માત્ર કોઈ એક વ્યક્તિ વિશેષ ન રહેતા એક રાષ્ટ્રપુરુષ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાત છે. તો રાષ્ટ્રીય તહેવારો વિશે, રાષ્ટ્રનાયકો વિશે, મહાનાયકો વિશે, મહાન ચરિત્રો વિશે, સંસ્કૃતિમાં તીર્થપુરુષો તરીકે જે લોકો જાણીતા છે તેમના વિશે, આ બધા જ ચરિત્રોનો અભ્યાસ વ્યક્તિને હોવો જોઈએ. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે યુપીએસસીની પરીક્ષામાં બેસનાર વ્યક્તિને વધારે નહીં તો 3 ફૂલસ્કેપમાં વ્યક્ત થઈ શકાય એટલી સામગ્રી એના મનમાં હોવી જોઈએ. રાષ્ટ્રના મહાનાયકો વિશેના શિક્ષણ, એમનો જીવન સંઘર્ષ, એમની સિદ્ધિઓ વિશે વ્યક્તિ પાસે એટલી જાણકારી તો આવશ્યક છે જ કે જે તે જાહેર પરીક્ષામાં વ્યક્ત કરી શકે, અને જો પરીક્ષામાં પૂછાય તો ઇન્ટરવ્યૂમાં પૂછાય તો એના વિશેનો જવાબ આપી શકે. ઘણી વખત આપણા વિદ્યાર્થીઓને દેશ અને દુનિયાની અત્યંત જાણીતી બાબતો વિશે જાણકારી હોતી નથી. તેથી આટલી એક વાત, ભારતની લોકશાહી વ્યવસ્થા. આ નિબંધનું હમણાં મેં આપને શીર્ષક કહ્યું. આ નિબંધ વિશે લખતી વખતે ભારતની લોકશાહી વ્યવસ્થા પ્રત્યે સકારાત્મક અભિપ્રાય ધરાવતો ઉમેદવાર લોકશાહી વ્યવસ્થાની ચરમસીમા રૂપે જોઈ શકશે કે વર્તમાન શાસન વ્યવસ્થા જે છે તેમાં આ લોકશાહી પદ્ધતિના કારણે જ એક ગ્રામીણ સમાજમાંથી, સામાન્ય ગામમાંથી આવતા આપણા એક બહુ જ સાધારણ પારિવારિક બેકગ્રાઉન્ડ ધરાવતા વ્યક્તિ અત્યારે રાષ્ટ્રના વડાપ્રધાન છે. તો આ આપણી લોકશાહી વ્યવસ્થાનું પરિણામ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેશ આઝાદ થયો ત્યાર પછી લોકશાહી વ્યવસ્થા, શાસન વ્યવસ્થા આપણે ત્યાં અમલમાં આવી. રાષ્ટ્રના ઘડવૈયાઓએ સુંદર બંધારણ આપ્યું. એના માર્ગદર્શક સિદ્ધાંતો આજે પણ કોઈપણ નાગરિકને માટે ખૂબ જ ઉપયોગી છે. ઘણી બધી મર્યાદાઓ છે શાસન વ્યવસ્થાની, અને ચૂંટણીઓ એ મર્યાદા વિશે થાય છે. તો આદર્શ ચૂંટણી પ્રથા વિશે પણ નિબંધ હોઈ શકે, પરંતુ ઘણી મર્યાદાઓ પછી પણ આપણે એ જોઈ શકીએ છીએ કે લોકશાહી આપણા દેશમાં એના આદર્શો પ્રમાણે સફળ થઈ છે એવું આપણે કહેવાની સ્થિતિમાં ન હોઈએ તો પણ
એ જ લોકશાહી વ્યવસ્થાના કારણે એક સાધારણ નાગરિક સર્વોચ્ચ સ્થાને પહોંચી શકે છે અને સાધારણ નાગરિક અદાલતના માધ્યમથી દેશની શાસન વ્યવસ્થા સામે પડકાર પણ ફેંકી શકે છે. આ જ આપણી વ્યવસ્થાની એક ફલશ્રુતિ છે. તો લોકશાહી વ્યવસ્થા વિશે નિબંધ જેણે લખવો છે તેણે દેશનું બંધારણ, દેશની શાસન વ્યવસ્થાનો મર્મ, ધર્મ અને ચૂંટણી પ્રથા વિશેની વ્યાપક, માતબર, સઘન જાણકારીને સંક્ષિપ્તમાં, લાઘવમાં રજૂ કરવાની આવડત કેળવવી પડશે. યુપીએસસી 2000ની પરીક્ષામાં એક નિબંધ પૂછાયો હતો, આજ કી ભારતીય સંસ્કૃતિ. એ પછી એક વખત એક વિષય હતો, હમને લોકતાંત્રિક વ્યવસ્થા સે ક્યા સીખા. વળી પાછું એક વિષય પૂછાયેલો જાહેર પરીક્ષામાં, भारत का प्रजातंत्र किस हद तक अपना उद्देश्य पूरा कर पाया है. ખૂબ જાણીતો વિષય અત્યારે જે પ્રચારમાં છે એ મહિલા સશક્તિકરણ, સંભાવનાઓ અને પડકારો. એને અનુબંધિત એવો વિષય છે સ્ત્રી પુરુષ સમાનતા અને ભારતીય સમાજ. છેક દ્રૌપદીથી વાત થઈ શકે અને કુંદનિકા કાપડિયા, 7 પગલા આકાશમાં સુધીના અનેકવિધ સંદર્ભોથી ખચિત એવો નિબંધ થઈ શકે. ગુજરાતની જીવાદોરી નર્મદા, જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર, ગુજરાતી ભાષાનું ભવિષ્ય, કેટલા બધા નિબંધો છે. તમે જો જીપીએસસી પરીક્ષા આપવાના હો ભવિષ્યમાં તો આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય આ અત્યારનો છેલ્લા ઘણા સમયથી ખૂબ ચર્ચાતો વિષય છે. એ માત્ર ગુજરાતી આપણી માતૃભાષા છે એ સંદર્ભમાં જ નહીં, પરંતુ સમગ્ર જગતમાં ઘણી બધી ભાષાઓ અને બોલીઓ લુપ્ત થવાના આરે છે. ભાષા અને સાહિત્ય બંને વસ્તુ જુદી છે. ભાષાનું બોલી સ્વરૂપ જે છે એ તો સદીઓ સુધી જીવે છે. કચ્છી ભાષા પાસે આજે પોતાની લિપિ નથી, તે છતાં કચ્છી બોલી કચ્છના ઘરે ઘરે બોલાય છે. પરંતુ ખાસ કરીને આપણા દેશમાં જ્યાં 200 વર્ષ સુધી અંગ્રેજી શાસન વ્યવસ્થા રહી, ત્યાં અંગ્રેજી કેળવણીના 150 વર્ષના પ્રસાર પ્રચારને કારણે, અંગ્રેજી માધ્યમના આક્રમણને કારણે આજે માતૃભાષા ગુજરાતીનું અસ્તિત્વ ઘણા બધાને ભયમાં લાગે છે. તો એક ગુજરાતી યુવાન પાસેથી, જાહેર પરીક્ષામાં બેસતા ઉમેદવાર પાસેથી, જેણે પોતે સ્નાતક તરીકેની પરીક્ષા પાસ કરી છે તેવા ઉમેદવાર પાસેથી માતૃભાષા ગુજરાતીનું મહત્ત્વ શું હોઈ શકે, અથવા શિક્ષણનું માધ્યમ કઈ ભાષા હોઈ શકે, અથવા ગુજરાતી ભાષાનું ભવિષ્ય શું છે તેના વિશે તેની ચિંતન કરવાની ક્ષમતા કેટલી છે અને તે કઈ ભૂમિકા વ્યક્ત થાય છે, એવી જો અપેક્ષા રાખવામાં આવે તો એ વધુ પડતી નથી. આમ નિબંધના અનેકવિધ પ્રકારો છે. નિબંધ લેખન માટે સજ્જ થવા માટે નિબંધના લેખક પાસે એટલે કે ઉમેદવાર પાસે કઈ આવશ્યકતાઓની અપેક્ષા છે, એ આવશ્યકતાઓ કઈ હોઈ શકે, એની જો વાત કરીએ તો સૌપ્રથમ દરેક ઉમેદવારે સાંપ્રત પ્રવાહોથી પરિચિત રહેવું જોઈએ. વર્તમાન પ્રવાહો કયા હોય? સાંપ્રત એટલે વર્તમાન પ્રજાજીવનના વર્તમાન પ્રવાહો. પ્રજાજીવનના વર્તમાન પ્રવાહો પર કોની નજર હોય છે? ચાંપતી નજર વર્તમાન પત્રોની હોય છે, સમૂહ માધ્યમોની હોય છે, કટાર લેખકોની હોય છે. તો જાણીતા દૈનિકોમાં પ્રગટ થતા જે લેખો છે તેમાં જે તે દરેક લેખક પોતાની રીતે ભાતે, પોતાની શૈલીથી, પોતાના આગ્રહો, પૂર્વગ્રહો, દુરાગ્રહો બધાનું અંદર સંમિશ્રણ હોય છે. પણ એને તટસ્થ ભાવથી જો વિદ્યાર્થી વાંચે, સતત અવલોકતો રહે, પોતાની સમીક્ષા દ્રષ્ટિથી પોતાની ડાયરીમાં દરેક વસ્તુની નોંધ કરતા જાય, દરેક ઉમેદવારે દરેક વર્તમાનપત્રના 2-4 વર્તમાનપત્ર વાંચવા જ જોઈએ. એના તંત્રી લેખોની ફાઇલ બનાવવી જોઈએ, તંત્રી લેખો નિયમિત વાંચવા જોઈએ. ઘણી વખત એમ બને કે રાષ્ટ્રીય કક્ષાએ બહુ મોટી ઘટના બની હોય અને સંભવ છે કે એક જ દિવસના 10 દૈનિકમાં એટલે કે 10 છાપામાં 10 તંત્રીએ એક જ ટોપિક પર કે 10માંથી 5 તંત્રીએ એક જ વિષય પર તંત્રી લેખ કર્યો હોય, તો
તો એડિટોરિયલનું બહુ મહત્ત્વ છે, એડિટર પેજનું બહુ મહત્ત્વ છે. તો એ 5 તંત્રીની 5 તંત્રી નોંધ એટલે કે તંત્રી લેખ 5 જુદા હોય એવી સંભાવના બને છે. તો એ તંત્રી લેખો વાંચીને ઉમેદવાર જે તે વિષય વિશે, જે તે વિવાદ પરત્વે, જે તે સમસ્યા પરત્વે, જે તે ઘટના કે પ્રસંગ પરત્વે પોતાનો એક અભિપ્રાય બાંધશે. એમાં પોતાનું તાટસ્થ્ય એટલે કે તટસ્થતાનું ઉમેરણ કરશે. પછી પોતાની ચેતનાને ન તો કોઈ ધર્મ, ન તો કોઈ પક્ષ, ન તો કોઈ પ્રદેશ, ન તો કોઈ ભાષા, એ બધાની સંકુચિતતાઓથી મુક્ત રાખીને માત્ર ભારતીય નાગરિક તરીકે સમસ્યા પરત્વે વિચારશે અને પછી પોતાનો અભિપ્રાય બાંધશે. એ બંધાયેલો અભિપ્રાય પોતાની ડાયરીમાં નોંધી રાખે કે હું આ સમસ્યા વિશે આ વિચારું છું. સંભવ છે કે પરીક્ષામાં એ વિષય પૂછાય. છેલ્લા 5-10 વર્ષ દરમિયાન બનેલી મહત્ત્વની ઘટનાક્રમોની એને જાણકારી હોય, તેને વિશે વ્યક્ત થયેલા વિચારો એની પાસે હોય, તેને વિશે વ્યક્ત થયેલા અભિપ્રાયો હોય. એટલે સાંપ્રત પ્રવાહોથી પરિચિત રહેવું એ વિદ્યાર્થીનો પ્રથમ ધર્મ બને છે, પ્રથમ કર્મ બને છે. વિદ્યાર્થી એટલો જાગૃત હોવો જોઈએ, વિદ્યાર્થી એટલો સભાન હોવો જોઈએ. નિયમિત લેખન કોઈ પણ નિબંધ લેખક માટે અનિવાર્ય છે. નિયમિતપણે જે વિદ્યાર્થી પોતાની ડાયરી મેન્ટેન કરે છે તેના માટે નિબંધ લેખન બહુ સરળ બની જતી વસ્તુ છે. દરેક વિદ્યાર્થીએ સાંપ્રત પ્રવાહો વિશે વર્તમાનપત્રોમાં, ટીવી મીડિયા ચેનલ્સ ને ડિબેટમાં તજજ્ઞોના જે અભિપ્રાયો વ્યક્ત થાય છે તેના વિશેની પોતાની નોંધો અને પોતાની અભિપ્રાયોની એક યાદી બનાવતું રહેવું જોઈએ. નિયમિત સ્વાધ્યાય, નિયમિત લેખન એક નિબંધ લેખક પાસે અત્યંત અનિવાર્ય એવી જરૂરિયાત છે, જેની અપેક્ષા સ્વાભાવિક રીતે રહે છે. નિબંધ વિશે આપણે આટલી બધી વાતો કરી. મિત્રો, પ્રકૃતિ નિબંધ કેવો હોય? મોટે ભાગે પ્રકૃતિ નિબંધ પરીક્ષામાં બહુ ઓછો પૂછાય છે, પરંતુ નિબંધના સર્જનાત્મક નિબંધના ઉચ્ચતમ સાહિત્ય સ્વરૂપ તરીકે એક નિબંધનું હું આપની પાસે પઠન કરું છું. ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ સર્જક, ઉમદા નિબંધકાર સુરેશ જોશીનો આ નિબંધ છે. ગુજરાતી સાહિત્યમાં નિબંધ લેખનની શરૂઆત નર્મદ થકી થઈ. આ જાણકારી પણ યુપીએસસીના વિદ્યાર્થી માટે આવશ્યક છે. ગુજરાતી સાહિત્યમાં પહેલો નિબંધ લખાયો મંડળી મળવાથી થતા લાભ. સુધારક યુગમાં મંડળી મળવાથી થતા લાભ નર્મદના આ નિબંધથી નિબંધ લેખનની શરૂઆત થઈ. સુરેશ જોશીના પ્રકૃતિ નિબંધને આપની સમક્ષ પઠન કરું છું. આપ જોશો કે નિબંધ આટલો ટચુકડો હોઈ શકે, આટલું લાઘવ, એમાં સર્જકનું સર્જક વ્યક્તિત્વ અને પ્રકૃતિ પ્રત્યેનો અનુરાગ વ્યક્ત થાય છે. ઉદાહરણ તરીકે એક નિબંધ આપની સમક્ષ. નિબંધનું શીર્ષક છે એક ધારો વરસાદ. એક ધારો વરસાદ નિબંધનો વિષય છે. રાતે એક ધારો વરસાદ ટપકે છે. પૃથ્વી ટચુકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો. હમણાં જ પ્રગટેલી આંખ ઉપર હજુ તો એણે પોતાનું અંગ સુદ્ધા પૂરું ઉકેલ્યું નથી. એના પરથી હાથ પસારીને એક પછી એક બિંદુ સરી જાય છે. એ સાંભળીને ટચુકડી કૂંપળ ડોકું હલાવીને હોંકારો પૂરે છે તે હું બેઠો બેઠો સાંભળ્યા કરું છું. એ વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિકતા હું નહીં વહોરી લઉં. તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે, જાણે હવા મણકા સેરવીને આંખ શીખવા બેઠી છે. પણ એ આંબલીઓ આખા ઉનાળાની ધૂળ ખાઈને મેલી થયેલી પોતાની ઘટા ધોવા બેઠી છે. વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે. પગ નીચે તૃણના બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે. રાતે એક ધારો વરસાદ પડે છે. તો મિત્રો, નિબંધના વિષય વૈવિધ્ય અંગે વિચાર કરતાં આપણે નમૂના તરીકે સૌપ્રથમ સુરેશ જોશીનો એક નિબંધ વાંચ્યો. શ્રી સુરેશ જોશી ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સારસ્વત અને પ્રશિષ્ટ નિબંધકાર હતા. તેમણે લખેલો પ્રકૃતિ નિબંધ
સર્જકની સર્જક ચેતનાનો પરિચાયક છે. ગુજરાતી સાહિત્યમાં નિબંધ ખૂબ જાણીતો છે. હા, પરીક્ષામાં આ પ્રકારનો પ્રકૃતિ નિબંધ કદાચ ન પૂછાય, અથવા તો પૂછાય તો પ્રકૃતિ વિશેની આપણી જેવી હોય તેવી સમ્યક જાણકારી વ્યક્ત કરવાની થાય. પણ અગાઉ મેં આપને જણાવ્યું તેમ સાંપ્રત પ્રવાહો વિશે લખવાનું બને. માત્ર ગુજરાતમાં નહીં, દેશમાં દરેક રાજ્યમાં ભાષાવાર પ્રાંત રચના પ્રમાણે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલાય, ઉત્તર પ્રદેશમાં હિન્દી ભાષા બોલાય, પંજાબમાં પંજાબી બોલાય. દરેક પ્રદેશની માતૃભાષા પર અંગ્રેજી માધ્યમના આક્રમણના આ સમયમાં દરેક પ્રદેશના વિદ્યાર્થીની પાસે માતૃભાષાનું મહત્ત્વ વિશેની સમજણની અપેક્ષા અને વ્યક્ત થવા માટેની અનુભૂતિ, અભિવ્યક્તિની પરીક્ષામાં ઘણી વખત આ વિષય પૂછાય છે. જીપીએસસીની પરીક્ષા આપનાર વિદ્યાર્થી પાસે પણ માતૃભાષા વિષયક કોઈ નિબંધની જાણકારી હોવી જરૂરી છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો અગાઉ રાજ્ય સરકાર દ્વારા વાંચે ગુજરાત કાર્યક્રમ શરૂ થયો અને એ કાર્યક્રમની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ. ત્યારબાદ માતૃભાષા અભિયાન જે રીતે શરૂ થયું, માતૃભાષા વંદન યાત્રા સમગ્ર ગુજરાતમાં થઈ, એમ માતૃભાષા વિશેનું સંવેદન વ્યાપક જનજીવનને સ્પર્શતા મુદ્દા તરીકે પ્રકાશમાં આવે છે. નમૂના તરીકે આપની પાસે એક નિબંધ હું વાંચું છું. એ નિબંધ છે માતૃભાષાનું ભવિષ્ય. હવે આપણે શૈક્ષણિક અભિગમથી જ આ વિષયને તપાસીએ. માતૃભાષાનું ભવિષ્ય, બે શબ્દ આમાં મહત્વના છે. એક માતૃભાષા, બીજું ભવિષ્ય. ભવિષ્ય તરફ, માતૃભાષાના ભવિષ્ય તરફ દ્રષ્ટિ કરે છે એ વિદ્યાર્થીને માતૃભાષાના ભવ્ય ભૂતકાળની ખબર હોવી જોઈએ. ભવિષ્ય વિશે આશાવાદ પણ હોઈ શકે, ભવિષ્ય વિશે નિરાશા પણ હોઈ શકે. એ માતૃભાષાના ભવિષ્ય વિશે ચિંતા કરનાર કે ચિંતન કરનાર વર્તમાનમાં કઈ ભૂમિકાથી આખી વાતને જુએ છે એ એનો અભિગમ થાય. એ અભિગમ સમગ્ર નિબંધના પ્રાગટ્યનું કારણ બને તો માતૃભાષાના ભવિષ્ય વિશે નિબંધ લખનારના નિબંધમાં કેવું શબ્દ ભંડોળ હોય, એ શબ્દો કેવા હોય તો કે માતૃભાષા ગુજરાતી મને ગમે છે, એમ એટલું જ સરળ નહીં. માતૃભાષાની સમૃદ્ધ સાહિત્ય પરંપરા સાથે સંકળાયેલા સર્જકોના નામ, કામનો પરિચય, વર્તમાન શિક્ષણ વ્યવસ્થા વિશેનો અને પ્રજાનો શિક્ષણના માધ્યમ વિશેનો આગ્રહ, બંને વિશેની સમ્યક અને અભ્યાસપૂર્વકની સજ્જતા, અને પછી ભવિષ્ય વિશેની ચિંતા અને ચિંતન, અથવા ચિંતન કે માત્ર ચિંતા, જેવો જે તે લેખકનો અભિગમ, આ બધું જ સમગ્રપણે એક અનુબંધ થાય, રચાય ત્યારે એક નિબંધ થાય. તો આવી એક ભૂમિકા રજૂ કર્યા પછી આપની સમક્ષ આ નિબંધ માતૃભાષાનું ભવિષ્ય એ નિબંધ, ગુજરાતી ભાષાનું ભવિષ્ય એ નિબંધ હું નમૂના તરીકે વ્યક્ત કરું છું. તેમાં ગુજરાતી સાહિત્યના સર્જકો, ગુજરાતી સાહિત્યની સમૃદ્ધ પરંપરા, વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં ગુજરાતી પ્રજાનો માધ્યમ પરત્વેનો આગ્રહ, માતૃભાષા પરત્વેની ઉદાસીનતા, વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની વાત લેખક કઈ રીતે કરે છે તેને આપણે ધ્યાનથી જોઈએ, સાંભળીએ તો નિબંધ વિશેની તાલીમ
શબ્દભંડોળ વિષયક સજ્જતા, નિબંધના વર્ણ્ય વિષય, નિબંધના વિષય પરત્વેની આવશ્યક જાણકારી અને એની અભિવ્યક્તિથી કેવી રીતે નિબંધ રચાય છે જોઈએ આપણે. કવિ દલપતરામે ગુજરાતી ભાષા પ્રત્યેનો સ્નેહ અને ઉત્સાહ દાખવતા લખ્યું, આવ ગીરા ગુજરાતી તને અતિશોભિત હું શણગાર સજાવું. અને રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ બની ગુજરાતી ભાષાના ઉત્કર્ષ અંગે યોગ્ય રજૂઆત કરવા વડોદરાના રાજા સમક્ષ ઉપસ્થિત થયા. આ વાતને હજી દોઢ સદી માંડ થઈ છે. 150 વર્ષના સમયગાળામાં ગુજરાતી ભાષાનું ભવિષ્ય અંગે ચિંતન કરવાનો સમય આવી ગયો છે. 3 વર્ષ અગાઉ મુંબઈ એક સ્વજનને ઘેર 2 દિવસ રોકાવાનું થયું. સંયુક્ત પરિવારમાં 3 નાના બાળકોને વાર્તા કહેવાની ઈચ્છાથી આ નિબંધ લખનારે શરૂઆત કરતાં કહ્યું, એક હતો હાથી. અને તરત 5 વર્ષની બાળા બોલી, અંકલ, હાથી એટલે શું? હું ગામડીયો ગુજરાતી સ્તબ્ધ થઈ ગયો. અંગ્રેજી માધ્યમની પ્રત્યક્ષ અસરનો મારી ચેતના પર થયેલો પ્રથમ પ્રહાર. વળી એ જ દિવસે નાગદેવી વિસ્તારમાં એક સ્વજન વેપારીને ત્યાં ઉઘરાણીએ આવેલા ભાઈને એમ બોલતા સાંભળ્યા કે મને ચેક આપી દો, હું હરીમાં છું. પ્રથમ તો એમ જ લાગ્યું કે આ ભાઈ ભક્તિભાવથી સભર, અદ્વૈત અનુભૂતિમાં સભર મહાપુરુષ જણાય છે, જેવો હરીમાં છે. પણ ના, તેઓ ઉતાવળમાં હતા. માત્ર મુંબઈ, અમદાવાદ, વડોદરાના જ નહીં, સમગ્ર ગુજરાતના ગુજરાતીઓ આ રીતે હરીમાં છે. મને માતૃભાષા ગુજરાતી. હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને મધ્યકાલીન, અર્વાચીન, આધુનિક, અનુઆધુનિક યુગ સુધી જે માતૃભાષાએ અનેકવિધ રૂપો, સ્વરૂપોમાં સર્જન સમૃદ્ધિ દાખવી છે, તેનો ઇતિહાસ પ્રલંબ છે. પૂરી 9 સદીથી માતૃભાષા ગુજરાતી તેની પ્રજાની અસ્મિતા, સંસ્કારિતા, સર્જકતાના મૂલ્યવાન પ્રકરણોથી ઝળહળ છે. આદિકવિ નરસિંહ, મહાકવિ પ્રેમાનંદ, પ્રેમ દીવાની મીરા, જ્ઞાની કવિ અખો, બંસી બોલનો કવિ દયારામ, અર્વાચીનોમાં આદ્ય દલપત નર્મદ, સંસ્કૃતિ પુરુષ ગોવર્ધનરામ, સમર્થ વેદાંતી મણિલાલ નભુભાઈ દ્વિવેદી, યુગ પુરુષ મહાત્મા ગાંધી, અસ્મિતાના ઉદ્ગાતા મુનશી, રાષ્ટ્રીય શાયર મેઘાણી, તરસ્યા મલકના મેઘસમા પન્નાલાલ પટેલ, સત્વશીલ સ્વામી આનંદ, અને યાદી આપણા યુગ સુધી લંબાતી જાય. અહીં ઉપક્રમ ઇતિહાસ આપવાનો નથી. એમ કરીએ તો વાયા ઉમાશંકર, સુંદરમ, રાજેન્દ્ર નિરંજન પછીના નામો પણ લેવા જ પડે. વાત છે ધરોહરની, અક્ષરધારાની, સાહિત્ય સરવાણીની. એક યુગ હતો સર્જનનો, એક યુગ હતો વાચકનો. સાહિત્ય આજે પણ સર્જાય છે, પણ વાચન પ્રીતિ ઘટી છે. સમય બહુ વિષમ છે. અન્ય સમૂહ માધ્યમોનું આકર્ષણ સમજીએ, ખાળીએ, રસ્તો કરીએ ત્યાં તો સીધું જ ભાષા પર આક્રમણ થયું. ગળથૂથીમાં જ ફેરબદલ. ધારો કે શરીરમાંથી બધું જ લોહી કાઢી લેવામાં આવે અને બીજા ગ્રુપનું લોહી ચઢાવવામાં આવે તો શું થાય? કલ્પના જ થથરાવી નાખે છે. ધર્માંતરણના મુદ્દે હોબાળો મચાવનારી પ્રજા ભાષા પરિવર્તનના મુદ્દે બેહોશ છે. જાણે ગુજરાતી ભાષા સાહિત્યની ધરોહર અને અમર વારસાથી વંચિત રહેવાનો પ્રજાએ સામૂહિક સંકલ્પ કર્યો છે. માત્ર સાધારણ માણસ નહીં, ગુજરાતી ભાષા સાહિત્યના શિક્ષણ અધ્યાપન સાથે સંકળાયેલા બૌદ્ધિકો પણ અંગ્રેજી માધ્યમ પાછળ પડ્યા છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોય એ વાત વિસરાઈ જવાના કારણે જ ગુજરાતી ભાષાનું ભવિષ્ય અંધકારમય પાસે છે. શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ્યાં જ્યાં થઈ ગયું છે ત્યાં ગુજરાતી પ્રજાની વર્તમાન પેઢી ગુજરાતી ભાષાના અક્ષર જ્ઞાનથી વંચિત થતી જાય છે. માત્ર ગુજરાતી બોલી બચશે. ગુજરાતી ભાષાનું સાહિત્ય સંકટમાં છે.
પશ્ચિમ કચ્છના સાવ છેવાડાના ગામ કોટડાની અંગ્રેજી માધ્યમમાં પહેલા ધોરણમાં ભણતી 6 વર્ષની એક બાળાને પરિવાર વિશે ગુજરાતીમાં બોલવાનું ટીચરે કહ્યું. આ બાળા એના માતા પિતાની એકની એક લાડકવાઈ દીકરી છે. તેને અંગ્રેજી શાળામાં થોડું ફરજિયાત ગુજરાતી જે પ્રમાણે શીખવવામાં આવ્યું હતું તે પ્રમાણે તે બોલી, મારે 0 ભાઈ છે, મારે 0 બેન છે. આ સાવ સાચુકલી ઘટના છે. અંગ્રેજી માધ્યમમાં ભણતી વર્તમાન પેઢીને એટલી જ ખબર છે કે એપલ એટલે એપલ, સફરજન એટલે શું તે ખબર નથી. કાકા, મામા, ફુવા, દૂધવાળો, છાપાવાળો, સ્કૂલ રિક્ષાવાળો બધા જ એમના માટે અંકલ છે. એ જ રીતે તેઓ આંટીને ઓળખે છે. ધૂળ, ઢેફા, પાણા, આવળ, બાવળ, બોરડી, કાંટા, છાંયડો, સીમ, શેઢો, વાડી, ખેતર, છાશ, ઢોચકી, રોંઢો, વાળું, ઢીચણીયું, પાથરણું, પાણિયારું, પનિહારી, સંધ્યા, ક્ષિતિજ. ઓહો, કેટલું બધું છીનવાઈ ગયું છે, છીનવાઈ રહ્યું છે. 10-20 વર્ષ પછી કોણ આ શબ્દોના અર્થ શીખવશે? કોને શીખવશે? બીજનો ચંદ્ર એમ બોલતા કોઈ અંગ્રેજી બાળકને સાંભળ્યું છે? કોઈ અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકને બીજનો ચંદ્ર એમ બોલતા સાંભળ્યું છે? એક બિલાડી હોય, તે જાડી હોય અને તે સાડી પહેરી ફરવા જાય એવી ઘટના અંગ્રેજી કવિતામાં બનતી નથી. અને બનતી હોય તો ગુજરાતી બાળકની ચેતના ઝંકૃત કરે એવી ભાષા ચેતના પરભાષામાં ક્યાંથી લાવવી? આવરે વરસાદ, ઘેબરિયો પરસાદ. સ્વાગત છે વરસાદનું મારી ભાષામાં. રેઇન રેઇન ગો હવેનો મેનર્સયુક્ત જાકારો નથી. હા, ઘણું છે આપણી માતૃભાષામાં. 14 વર્ષની ચારણ કન્યાનું કથા કાવ્ય છે. આંધળી માનો કાગળ છે. જ્યાં જ્યાં નજર મારી ફરે સુફી હૃદયની ઉક્તિ છે. નિરખને ગગનમાં કહેતો નરસિંહ અને હરીને મટુકીમાં ઘાલી વેચવા નીકળતી ભોળી ભરવાડણ છે. પાણીમાં ગાંઠ પડતી જુએ છે મારો ગુજરાતી કવિ અને ઉંબરે ઊભી વાલમના બોલ સાંભળતી વનિતા છે મારી ગુજરાતી કવિતામાં. મારી આંખે કંકુના સૂરજ આચમે છે ગુજરાતી ભાષામાં અને ભૂખ્યા જનોનો જઠરાગની કવિ આક્રોશ પણ ગુજરાતીમાં છે. દીકરી મરિયમના પત્રની રાહ જોતો અલીડોસો અને લોની સગાઈના અમૃત કાકી, મંગુ જેવા અમર પાત્રો છે આપણા વાર્તા સાહિત્યમાં. વિશ્વ શાંતિનો ગાંધી મંત્ર આપે છે ઉમાશંકર અને નિરુદ્દેશ્ય પરિભ્રમણ પણ છે ગુજરાતી ભાષામાં. લાવો તમારો હાથ મેળવી એનો સાદ કરતા કવિ નિરંજન ભગત છે ગુજરાતી પાસે. વિશ્વવંદનીય મહાત્મા ગાંધીની આત્મકથા છે આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાતનો નાદ પોકારનાર વીર નર્મદની અનુગામી એવી ગુજરાતી પ્રજા આ ભવ્ય વારસો ગુમાવવાની ધૂનમાં છે. અંગ્રેજીના નશામાં પ્રજા શાન ભાન ગુમાવી બેઠી છે. હા, ગુજરાતી બોલી જીવશે. ભાષા અને બોલી વચ્ચે ઘણો ફરક છે. ગુજરાતી ઘરોમાં ગુજરાતી બોલી કદાચ હજી યુગો સુધી જીવશે. હજી તો સંપૂર્ણ સાક્ષરતા સિદ્ધ નથી થઈ એ જ દર્શાવે છે કે ગામે ગામ બધાને અંગ્રેજી આવડી જવાનું નથી. સરકારી પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણમાં જ્યાં જ્યાં ગુજરાતી માધ્યમ ફરજિયાત છે ત્યાં ત્યાં ગુજરાતી જીવશે. અને એવી સરકારી શાળાઓનું પ્રમાણ આજની તારીખે પણ હજારોની સંખ્યામાં છે. ગ્રામ વિસ્તારોમાં, અંતરિયાળ વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શિક્ષણ પણ માંડ માંડ તેના સાર્થક સ્વરૂપે મળે છે. ત્યાં ત્યાં ગુજરાતી ભાષા ન છૂટકે ચાલવાની છે. ગામડાની ગરીબ પ્રજા માટે અંગ્રેજી શિક્ષણ દુર્લભ છે. ત્યાં ગુજરાતી ચાલશે. પણ દલપતરામ કહે છે તેમ 16 શણગાર સજીને નહીં, વ્યવહાર પૂરતી, ખપ પૂરતી, પરીક્ષા પૂરતી. ગુજરાતી ગૃહિણીના રસોડામાં અનેક મરી મસાલા વઘારની સામગ્રી છે જેનું અંગ્રેજી થતું નથી અથવા થાય તો વરવું લાગે છે. ત્યાં સુધી ગુજરાતી જીવશે. સૂંઠ, ગંઠોડા, આંબા હળદર, ગોટલી, છૂંદો, કાચી કેરીનું અથાણુંનું અંગ્રેજી શું કરીશું? ટીવી, ઇન્ટરનેટ જેવા માધ્યમોના આક્રમણથી પ્રજાનો મોટો સમૂહ વાચન વિમુખ થયો. એમાં વળી ઉમેરાયો અંગ્રેજી માધ્યમનો મોહ. મહાત્મા ગાંધી, સરદાર મહાદેવભાઈ દેસાઈથી લઈ દર્શક સુધીના મોંઘેરા ગુજરાતીઓનું શિક્ષણ માતૃભાષામાં જ થયેલું. છતાં આ સર્વ પૂર્વસૂરીઓનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન અને આવડત ભલભલા અંગ્રેજીની સમકક્ષ હતા.
અંગ્રેજી વગર જીવનમાં પાછળ રહી જવાશે એમ સમજતી આજની પેઢીએ હજી ગઈ પેઢી કે વિદાય લેતી પેઢીના શિક્ષણનું સરવૈયું કાઢવા જેવું છે. મોટા ભાગના માતૃભાષામાં શિક્ષણ મેળવેલા જીવનમાં અસાધારણ પ્રગતિ સાધી શક્યા છે. આજે શિક્ષણમાં અંગ્રેજી માધ્યમનું આક્રમણ સ્વનિયુક્ત છે. એના પ્રયોજકો આપણે પોતે જ છીએ. સ્વભાષાનું ગળું ઘોંટી દેવાનો આટલો ઉત્સાહ દુનિયાની કોઈ પ્રજામાં સંભવ નથી. મહાનગરોમાં એક સમયની પ્રતિષ્ઠિત શાળાઓમાં ગુજરાતી માધ્યમ બંધ થતું જાય છે. બાળકોને ગુજરાતીમાં ભણાવનાર માતા પિતા લઘુતા ગ્રંથિનો અનુભવ કરે છે. અંગ્રેજીમાં ભણતર સ્ટેટસ માટે અનિવાર્ય ગણાય એવી ગેરસમજે અસંખ્ય બાળકોના બાળપણને ભણતર અને ગોખણપટ્ટીના બોજ તળે દબાવી દીધા છે. ભદ્ર વર્ગના ગુજરાતી પરિવારોમાં ગુજરાતી ભાષા આઉટ ઓફ ફેશન છે. આ પરિવારોમાં ગુજરાતી છાપાની સાથે અંગ્રેજી દૈનિક આવતું થાય છે. પછી એક સમય એવો આવે છે કે દાદાનું દેહાવસાન થાય એ ઘરમાં ગુજરાતી દૈનિક આવતું બંધ થાય. દાદાએ શક્તિ મુજબ રુચિ મુજબ વસાવેલા ગુજરાતી પુસ્તકો દાદાની વિદાય બાદ ઘરમાંથી વિદાય પામે છે. અમદાવાદ જેવા શહેરમાં દર રવિવારે નદીના પટમાં ભરાતી ગુર્જરીમાં મૂર્ધન્ય સર્જકોના પરિવારે કાઢી નાખેલા પુસ્તકો પણ પસ્તીના ઢગલામાં જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી. વર્તમાનમાં આ સ્થિતિ છે તો ભવિષ્યમાં શું હશે? એક જમાનો હતો કે સંસ્કારી ગુજરાતી ઘરમાં જનકલ્યાણ, અખંડાનંદ, કુમાર, નવચેતન જેવા સામયિકો આવતા. આજે કોલેજિયન યુવાનોને આ સામયિકોના નામની ખબર નથી. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર પરબ છે એવી જાણકારી ન હોય એવા યુવાનો મુખ્ય વિષય ગુજરાતી સાથે સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા હોય છે. આપણી સાહિત્ય સંસ્થાઓ સાહિત્યેતર કારણો અને પરિબળોને લીધે પ્રજા સુધી પહોંચવામાં નિષ્ફળ ગઈ છે. 10 વર્ષ પછી ગુજરાતી ભાષાનું ભવિષ્ય ધૂંધળું ભાસે છે. કેટલાક ઉપાયો સૂજે છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ. બાળક જે ભાષામાં વિચારે છે, સ્વપ્ન જુએ છે, કલ્પનાઓ કરે છે એ ભાષામાં જ શિક્ષણ પમાય. આ વૈજ્ઞાનિક તથ્ય છે. બાળકોને અમર બાળ સાહિત્ય ઉપલબ્ધ કરાવવું પડશે. પંચતંત્રની વાતો, હિતોપદેશની વાર્તાઓ, પરિકથાઓ, બોધકથાઓ, અકબર બિરબલની વાતો, મિયા ફુસકી તબા ભટ્ટની વાર્તાઓ, ગીજુભાઈ બધેકાની વાર્તાઓ, અરબની રાત્રિઓ એટલે કે અરેબિયન નાઇટ્સ વગેરેના ભાવ વિશ્વમાં બાળકોને લઈ જવા પડશે. વિદ્યાર્થી અવસ્થામાં મૌલિક લેખનની ટેવ રહી નથી અને તાલીમની વ્યવસ્થા નથી. સ્વજનોને પત્ર લખવાના દિવસો ગયા છે. ફોન અને એસએમએસની હાથવગી સુવિધાઓ વ્યક્તિના ચેતના પ્રવાહને થીજાવી દીધો છે. લાગણીની અભિવ્યક્તિનું ઉત્તમ સ્વરૂપ એટલે પત્રલેખન. શાળાઓમાં પત્રલેખનની વ્યવસ્થિત તાલીમ અને સ્વજનોને પત્રો લખવાની ટેવ પાડીશું તો પછી એ પરંપરા ચાલુ થશે. રોજનીશી લેખન પણ ભાષા કેળવવાનું ઉત્તમ માધ્યમ બનવાની સાથે જાત સાથે સંવાદ કરવામાં, આત્મનિરીક્ષણ કેળવવામાં સહાયક બને છે. માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવેલ બાળકને પત્રલેખન અને રોજનીશી લેખનની ટેવ માત્ર ભાષાપ્રીતિ જ નહીં, સમગ્ર વ્યક્તિત્વ વિકાસમાં, સંવેદનશીલ અને સર્જનશીલ માનવ નિર્માણમાં ખૂબ સહાયક બની શકે. ગુજરાતી ભાષા બચાવવી હશે તો ગુજરાતી સર્જકોએ વાચકોને વાચન રુચિ જન્મે, ટકે અને વિસ્તરે એવી પ્રત્યાયનક્ષમ શૈલીમાં લખવું પડશે. ગુજરાતી ભાષા બચાવવી હશે તો ગુજરાતી સર્જકોએ વાચકોને વાચન રુચિ જન્મે, ટકે અને વિસ્તરે એવી પ્રત્યાયનક્ષમ શૈલીમાં લખવું પડશે. પ્રશિષ્ટ સાહિત્ય સર્જન, વિવેચન સાહિત્યના ઉચ્ચ શિક્ષણ સ્તરે અનિવાર્ય હોય, જરૂરી હોય, પણ સરેરાશ ગુજરાતી વાચક માટે હળવા થવું પડશે. અરૂઢ શૈલીના લેખનો થકી વાચકને સ્વભાષાથી દૂર રાખવાના પાપકર્મથી મુક્ત થવા જેવું ખરું. હજી ગુજરાતી અખબારો સારો એવો ફેલાવો ધરાવે છે, ત્યારે અખબારી લેખન સાથે સંકળાયેલા સર્જકોએ વાચકોની ભાષા રુચિ ઘડવાની જવાબદારી નિભાવવી પડશે. અખબારોમાં પાંડિત્યપૂર્ણ વિવેચનાત્મક ગદ્યની જરૂર નથી. અખબાર સિવાયના સમૂહ માધ્યમો સાથે પણ ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓનું
લોકભોગ્ય શૈલીમાં પ્રસ્તુતિકરણનો લાભ લેવો પડશે. શાળાઓ જ નહીં શાળાઓ જ નહીં સરકારના શિક્ષણ વિભાગે પણ ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રજાનો પ્રેમ જાગે એવા પ્રકલ્પો અને પ્રોત્સાહનોનું આયોજન કરવું પડશે. ગુજરાતી ભાષાના ભવિષ્ય અંગે ચિંતા કરવાનું કામ કોઈ એકલ દુકલ સંસ્થાનું નથી. પ્રજા, શિક્ષકો અને સર્જકો અને શાસકોની સહિયારી ભાગીદારી હશે તો જ આપણે ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાનું જતન કરી શકીશું. એક સુરેશ જોશીનો પ્રકૃતિ નિબંધ અને બીજો ગુજરાતી ભાષાનું ભવિષ્ય. બંને નિબંધનું સ્વરૂપ, વૈવિધ્ય, વિષયની માવજત બંને જુદું છે. એક પ્રશિષ્ટ નિબંધ છે, એક ગુજરાતી ભાષાના ભવિષ્ય અંગેનું ચિંતન પ્રગટ કરતો સંદર્ભ અને ચિંતન સભર અભ્યાસ નિબંધ છે. તો જાહેર પરીક્ષાઓમાં બેસનારે લઘુ નિબંધ, વિસ્તૃત નિબંધ, વિષયક સજ્જતા કેળવવા માટે અવિરત વાંચન, અવિરત લેખનની તાલીમ, શબ્દ ભંડોળની સમૃદ્ધિ અને યોગ્ય દિશામાં તાટસ્થ્યપૂર્ણ ચિંતનની માવજત કેળવવી પડે તો નિબંધ લેખન એ માત્ર પરીક્ષા પૂરતો વ્યાયામ ન બની રહે. નિબંધ લેખન એક કાર્યક્રમ નથી. નિબંધ લેખન એક નિત્યક્રમ બની રહે તો લખવાની મજા, વિસ્તરવાની મજા આપણને આનંદ પણ આપશે, આપણને અંદરથી સમૃદ્ધ કરશે. આભાર. સ્વાધ્યાયઃ પરમં તપઃ. સ્વાધ્યાય ટીવી